તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 10 10મો અને 100મો ભાગ આજે આપણે આ વિશે શીખીશું. પ્રકરણ 10 10મો અને 100મો ભાગ. આ બહુ અગત્યનું પ્રકરણ છે, બરાબર સમજજો. ધ્યાનથી બધું સાંભળજો. તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? આ પેન્સિલ કેટલી લાંબી છે તેનું અનુમાન કરવાનું, અંદાજે એમ. પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને લંબાઈ માપો. તમારું અનુમાન કેટલું યોગ્ય છે? દાખલા તરીકે 3 સેમી. 3 સેમીની આજુબાજુ છે. હવે અનુમાન કેટલું સાચું છે કે આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય એ રીતે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો. તે 3 સેન્ટીમીટર કરતાં લાંબી છે. પછી કેટલા કાપા છે? 6 કાપા છે. એટલે આ પેન્સિલ 3.6 સેમી. એટલે એની લંબાઈ થઈ સેમીમાં. હવે 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ કરીએ. આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર એટલે કે મીમી કહે છે. 1 સેમી બરાબર 10 મીમી. 1 સેમીના 10 કાપા છે. જો હું 3 મીમી લાંબી છું, કીડી કેટલી લાંબી થઈ? 3. પરંતુ હું વધારે લાંબી છું, 7 કાપા છે. 7/10 બરાબર, એ થઈ 7 મીમીની. આ કીડી છે 7 મીમી. ટૂંકમાં જે નાના નાના કાપા હોય છે 1 મિલી જેવા, એવા 10 કાપા એટલે 1 સેમીના 10 કાપા. 1 સેમી બરાબર 10 મીમી કહેવાય. મિલીમીટર ટૂંકમાં નાનું. આપણે સેન્ટીમીટર 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું. તેને 0.1 સેન્ટીમીટર વંચાય. 0 પછી દશાંશ ચિહ્ન. 1 સેમી કહીશું. 1 મીમી એટલે 0.1 સેમી. 1 મીમી. 1 મીમી બરાબર 0.1 સેમી. જેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો 1/10 મીમી. આટલી વિગત ખબર પડી? સમજણ પડી બધાને? 1 મીમી છે એ 10મો ભાગ છે સેમીનો. હવે આ પેન્સિલ કેટલી જે લાંબી છે એ 6 કાપા છે. 1 2 3 4 5 ને 6. આ માત્ર 6 મીમી. 6 મીમી લાંબી છે, બરાબર. 0.6 સેમી. નીચે આપણને પોઈન્ટ આપ્યો છે દેડકો. તમે દેડકા જોયા છે ક્યાં? ખુલ્લા તળાવમાં હોય, મેદાનમાં હોય. તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે? ના. અહીં 2 ઉદાહરણો આપેલા છે. એક સોનેરી દેડકો. આ સોનેરી દેડકો છે, એની સાઈઝ નાની છે. આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. નાનામાં નાના. તેની લંબાઈ માત્ર 0.9 સેમી જેટલી જ હોય. 9 મીમીના દેડકા હોય છે. અનુમાન કરો
કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે? આ નખ છે ને, આંગળીના નખ ઉપર એ બેસી શકે, આપણી આંગળીના નખ પર બેસી શકે એટલી જ એની લંબાઈ હોય છે. વિશાળ એટલે કે મોટો દેડકો. પરંતુ દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબો દેડકો છે. તેની લંબાઈ આશરે 30.5 સેમી જેટલી હોય છે. 1 ફૂટની ઉપર પણ 0.5 સેમી, અડધો સેમી જેવું હોય છે. 30 સેમીની મોટી ફૂટ હોય એની ઉપર પણ 0.5 સેમી વધારે. એટલા વિશાળ લાંબા દેડકા હોય છે. હવે આપણે જોઈએ 0.9 સેમી એટલે કેટલા? કેટલા મીમી થાય? 9/10. એને આપણે 10 વડે ગુણવાના. 1 સેમીનું 10 મીમી થાય એટલે 10 ઉડી ગયા એટલે જવાબ આવશે 9 મીમી. 0.9 સેમી એટલે 9 મીમી જેટલું છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકાય. બરાબર ને? આથી 30.5 સેમી એ ખાલી જગ્યા સેમી અને મીમી કેટલું થશે? એ પૂર્ણાંક સંખ્યા છે. 30.5 સેમી, 30 સેમી અને પોઈન્ટ પાછળ પછી કેટલા છે? તો કે 5, એટલે 30 સેમી અને 5 મીમી જેટલું થાય છે. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? આવા દેડકા છે ને મોટા, તો સમજી લો કે 3 દેડકા આરામથી સમાઈ જાય. 1 મીટર એટલે 100 સેમી થાય. 90 તમે ગણીએ આપણે. ઓછામાં ઓછા 3 દેડકા સમાઈ શકે. જો તેઓને 1 હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? નાના દેડકા તો 1 સેમીનો થાય છે, તો 1 મીટર એટલે 100 સેમી. આશરે તમે એવા કેટલા 100 દેડકા ગોઠવી શકો? જે નાના હતા એ. મોટા 3, નાના 100. હવે મારો અહીં ખીલીનું ચિત્ર આપેલું છે. ખીલીની લંબાઈ 2 સેમી. 2 સેમી ઉપર ગણવાનું. 3માં 1 જ ઘટે છે, તો 2 પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. 2 સેમી 9 મીમી. 2 પોઈન્ટ અથવા તો 9 સેમી થાય, અથવા તો 2 સેમી અને 9 મીમી અથવા તો 2.9 સેમી લખી શકાય. હવે આપણે ફૂટપટ્ટી ઉપર ભીંડો આપ્યો છે. ભીંડાની લંબાઈ કેટલી છે એ કેવી રીતે આપણે સેમીમાં લખી શકીએ? દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ અહીંથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16ની ઉપર આપણે લીટી કરીએ બરાબર, તો 1, 2, 3 ને 4 એટલા કાપા છે. 16 સેમી એની લંબાઈ, અને ઉપર કાપા છે 1થી વધારે છે, તો આપણે 4 મીમી જોઈ લેશો. બરાબર બુકમાં આપણે જોઈએ તો ખબર પડે. આ ભીંડાની લંબાઈ 16 સેમી અને 4 મીમી છે, જેને આપણે કેવી રીતે લખીએ? 16 પછી 0.4 સેમી પણ લખી શકીએ. આ કેવી રીતે થાય જુઓ. 4/10 છે, બરાબર? એ શું થયું? 0.4 થયા. 0.4 વત્તા 16, તો આપણે સરવાળો કરીએ. 4, 6 અને 1 એટલે 16.4 સેમી લખી શકીએ. સમજણ પડી? હવે આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી મીણબત્તી 1 તથા મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે. મીણબત્તી 1
આપણે ડાબી બાજુની આજે મીણબત્તી 1, 2 ને 3 આપેલી છે. સૌથી પહેલાં મીણબત્તી 1 11થી ચાલુ થાય છે અને 17 પૂરી થાય છે. બરાબર. 11 પછી 1, 2, 3, 4, 5 ને 6. તો લંબાઈ સેમીમાં કેટલી થાય? લંબાઈ સેમીમાં અને મીમીમાં એક્ઝેક્ટ બરાબર 17 આગળ આવે છે એટલે 6 સેમી થાય. મીમી કંઈ થતું નથી એટલે આપણે 0 લખવાનો. એટલે લંબાઈ સેમીમાં 6. જોત કેટલી છે? જે ઉપરની જે જોત છે ને એ, તો 17થી 1.5 તો 1.5 સેમી. એક સેમી અને 5 મીમી 1.5. મીણબત્તી 2 11થી સ્ટાર્ટ થાય તો 16ની પહેલાં પૂરી થાય. 15.9 જેવું થાય. 15 એટલે 1, 2, 3, 4, 4ની ઉપર 8 એક કાપા છે એટલે 4.8. એની જોત છે એ 16થી ઉપરથી શરૂ થાય એટલે એની જે જોત છે 2 સેમી ને 2 અને આમાં 4.8. અને લંબાઈ સેમીમાં 2 સેમી અને 2 મીમી. મીણબત્તી 3 11થી શરૂઆત થાય તો 14 સુધી. 14માં થોડા 2 કાપા ઓછા છે. 1, 2, 2.8. 2 સેમી અને 8 મીમી. 2.8 સેમીમાં 2.8. 14થી સ્ટાર્ટ થાય. 15થી ઉપર 2 કાપા છે એટલે એની જોત 2.2. એટલે આશરે આપણે માપવા માટે આ રીતે આપણે શીખીએ છીએ. એકદમ આપણે જો માપ લેવું હોય તો ફૂટપટ્ટી એકદમ ચોક્કસ બાજુમાં જ રાખવી પડે. હવે આપણને કેવું કહ્યું છે કે અંદાજ લગાવો અને રંગ પૂરો. સૌ પ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો અને પછી એને ચકાસવાનું છે. 1 સેમી કરતાં નાના હોય એ લાલ રંગના આપણે માપન કરવાનું. 1થી સેમી અને 2 સેમી વચ્ચે કેટલા છે એમાં વાદળી રંગ. સળિયામાં 2 સેમી અને 3 સેમી વચ્ચે હોય તો ત્યાં લીલો રંગ. પછી સળિયાની લંબાઈ 3થી 4 સેમીની વચ્ચે હોય ત્યાં નારંગી રંગ. આમાં અલગ અલગ તારવવાના અને પછી એની અંદર આપણે રંગ પૂરવાના. એનો તમારે મહાવરો કરવાનો માપીને, પછી રંગ પૂરવાનો. અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. આ વસ્તુઓના ચિત્ર બનાવવા માટે તેની લંબાઈ વિશે અંદાજ લગાવવાનો. તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો. ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી ચિત્રની લંબાઈ માપો. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું? 1 સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી. એમાં તમારા ચિત્રનું માપ દોરી અને કરવાનું. દરેક વસ્તુનું માપ છે પછી દોરવાનું અને પછી એમાં માપ લખવાનું. એ આ મહાવરો છે. આપણી આંખો ભ્રમિત થઈ શકે. કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી? દરેક રેખાને માપો. તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે. અહીંથી તમે જોઈએ આપણે તો એ અને બી, એમાં એ અને બી છે, એમાં બી મોટી છે સી કરતાં, અને ડી એમાં કઈ રેખા વધુ લાંબી છે, સી કે ડી?
એ કરતાં બી મોટી છે અને ડી કરતાં સી મોટી છે? કોની પૂંછડી વધુ લાંબી છે? ઉંદર, ગરોળી, બિલાડી, કૂતરો, ડુક્કર અને વાંદરો આપ્યો છે. તેમાં તમે જુઓ, બધા કરતાં વાંદરાની જે પૂંછડી છે એ વધારે લાંબી છે, છેક નીચે આવે છે. આટલી બધી મોટી લાંબી પૂંછડી કોઈની નથી. એટલે કોની પૂંછડી વધારે લાંબી છે? તો કે વાંદરાની. સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. 14-15 જેવી આશરે થઈ જશે. 10 રૂપિયાની નોટ અનુમાન લખવાનું અને પછી એને માપવાનું. એની કેટલી લંબાઈ છે, પહોળાઈ કેટલી છે. હવે તમને ઉદાહરણ આપીએ. 100ની નોટ છે. અહીંયા આપણે 100ની નોટ આપણે આપી. જે લાંબો ભાગ છે એની લંબાઈ થાય અને જે ઓછો ભાગ છે આ એની પહોળાઈ થાય. આ એની પહોળાઈ થશે. 100 રૂપિયાની નોટ, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 5 રૂપિયાની નોટ, પોસ્ટકાર્ડ, ગણિતનું પાઠ્યપુસ્તક. અહીંયા માપ લીધેલું હોય, તમે અહીંયા લખ્યું હોય 14 સેમી લંબાઈ થઈ અને પહોળાઈ 5 થઈ, તો સાચું કરીએ તો ધારો કે 15 થઈ અથવા તો 4.5 બી થાય. પહેલાં અનુમાન લખવાનું, પછી આપણે ફૂટપટ્ટીથી માપીએ તો એનું જે ચોક્કસ માપ આવે એ આપણે અહીંયા લખવાનું. હવે બજારમાં એક કેળાની કિંમત 2.50, 2 રૂપિયા ને 50 પૈસા એટલે કે 2.5 રૂપિયા. આ બધાની કિંમત અહીંયા આપેલી છે. આ અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા. પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો તેઓ આપણને 1 પૈસો પણ પાછો નહીં આપે. 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ થયો? એ 100મો ભાગ થયો. 1 રૂપિયામાં 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 1 પૈસો જોઈએ. 1 પૈસો એટલે એ રૂપિયાનો 100મો ભાગ થાય. 100 પૈસો એટલે 1 રૂપિયો. 1/100. આ 1 પૈસો પાછો ઓછો બતાવીને આપણને તો મૂર્ખ જ બનાવે છે. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, ખરું ને? જેને આપણે પોઈન્ટમાં દર્શાવવું હોય તો છેદમાં કેટલા મીંડા છે? 2 મીંડા છે. પહેલાં 1 લખવાનું, પછી 0, એકમ, દશક અને 100, 100મો પોઈન્ટ. 0.01, 0.0 રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ. 99/100. પહેલાં 99 આપણે લખીએ. એકમ, દશક અને 100 એટલે 0.99 રૂપિયા થાય. હવે એક દિવાસળીની પેટીની જે કિંમત છે એ કેટલા પૈસા છે એમ આપણે જોઈએ. એક દિવાસળીના પેટીની કિંમત છે 0.50 રૂપિયા. હવે આપણે એને પૈસામાં કહ્યું છે તો એ કેટલા પૈસા છે એમ? તો એ 50 પૈસા થાય, કારણ કે 50/100 ગુણ્યા 100. 100 ઉડી ગયા એટલે કેટલા રહ્યા? 50. પહેલાંનો જવાબ મળે 50 પૈસા. એક દિવાસળીની પેટીની કિંમત 50 પૈસા થાય. હવે બીજો દાખલો.
2.25 એટલે ₹2.50 કેટલી દિવાસીની પેટીઓ ખરીદી શકાય? 50 પૈસામાં એક, તો 250 2.50 એટલે વધશે કેટલા? 5. એટલે 5 દિવાસીની પેટી આવે. 50 પૈસાની એક, તો ₹2.50ની 5, ₹2ની 4 થાય, તો પછી 50 પૈસા એટલે 5. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? 8.75 એટલે કે ₹8.95. અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે, તેની પાસે ₹5નો એક સિક્કો. હવે ₹1ના 2 સિક્કા એટલે ₹2. પછી 50 પૈસાના 4 સિક્કા એટલે ₹2 પાછા બીજા થાય, તો તેને કેટલા રૂપિયા પાછા મળશે? તો આપણે આ બધાનો સરવાળો કરીએ તો 5, 6, 7, 8, 9. બરાબર. 9માંથી આપણે 8.75 એ આપણે બાદ કરવાના. એટલે 10 લઈએ તો 10માંથી અહીંયા 0 છે એટલે 9 અને ઉપર 8 આવશે. 9ની ઉપર 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2 અને 8માંથી 8 જાય તો 0. 0.25 એટલે 25 પૈસા એને પાછા મળે. રૂપિયામાં દર્શાવવું હોય તો આપણે 0.25 એમ કહી શકાય. હવે આપણે 5મો દાખલો જોઈએ. એક કેળાની કિંમત ₹2.50 છે, ₹2.50 છે, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? એક કેળાની કિંમત ₹2.50, 1.5 ડઝન એટલે ડઝનમાં કેટલા નંગ હોય? 12 નંગ હોય. અને પાછા બીજા 6 એટલે 1.5 ડઝન થશે. એટલે 12 ને 6 18. 2.50 ગુણ્યા 18 આપણે કરવાના. 1.5 ડઝન એટલે 18 એટલે બંને એનો ગુણાકાર કરવાનો. એક ડઝનના 12 કેળા અને બીજા 6 એટલે 12 ને 6 18 થયા. એક કેળાના ₹2.50. અહીંયા એકમની આપણે શૂન્ય કરીએ. આનો આપણે ગુણાકાર કરવાનો છે. 0 1ને 0 વડે ગુણીએ તો 0, 5 એકા 5 અને 2 એકા 2. હવે 8ને 0 વડે ગુણીએ તો 0, 5 ઈઠા 40, 40ની 0 વધી પડી 4, 8 દુ 16, 16ને 4 20 થયા. આ બધાનો સરવાળો કરવાનો. 0, 0, 5 અને 4 એટલે કેટલા થયા? એકમ દશક એટલે 2 પોઈન્ટ પછી આપણે પોઈન્ટ મૂક્યો એટલે ₹45 થાય. તો 1.5 ડઝન કેળાની કિંમત ₹45 થાય. સમજણ પડી તમને ગુણાકારમાં? કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? કાનન ₹60 આપ્યા હતા, એમાંથી 1.5 ડઝન તો કેળા લઈ આવે છે. 60માંથી 45 તો જતા રહ્યા કેળાના. હવે જે પૈસા વધે તેમાંથી પેન લઈ શકે. એક પેનની કિંમત 6.50. એની પાસે હવે ₹15 વધ્યા છે. 6.50 એટલે ₹6.5 થાય. 6.5 એટલે 2 પેન લે એટલે ₹13 થાય. એટલે આપણે 15માંથી આપણે 13 બાદ કરવાના એટલે ₹2 વધે. 2 પેન ખરીદી શકે અને ₹2 વધે. 6.5 ગુણ્યા 2 કરીએ એટલે ₹13 થઈ ગયા. ₹15 હતા, એમાંથી 15માંથી 13 બાદ કર્યા એટલે ₹2 વધશે. કાનન 2 પેન ખરીદી શકે, તેની પાસે ₹2 વધશે. શું હું ₹13માં 2 પેન ખરીદી શકું? હા છે. 2 પેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો ₹13 થાય. 6.50 એક પેન છે, એને ગુણ્યા 2 કર્યા. 0, 5 દુ 10, 10ને 0 વધી 1, 6 દુ 12, 12 ને 1 13. 13 થયા. એકમ અને દશક. એકમ દશક પછી પોઈન્ટ મૂક્યો એટલે ₹13 થઈ ગયા. આપણે મહાવરો કરવાનો છે. નીચેનાને જોડવાનું છે. દરેક પીળા ખાનાને લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડવાનું. આપણે
પીળા ખાનાને લીલા ખાના સાથે જોડીશું. 1 રૂપિયાનો અડધો એટલે 50, 1/2 એટલે 50 પૈસા, 1 રૂપિયો એટલે 100 પૈસા. 100 ને એને ભાગ્યા 10 કરીએ. 1 મીંડું ઉડ્યું તો પાછળ કેટલા વધ્યા? 10 પૈસા. એટલે આની છેલ્લે 10 પૈસા જોડે એને જોડવાનું. 5/100 રૂપિયા એટલે કેટલા થાય? એને પણ આપણે 100 વડે ગુણવાના. 100 ગુણ્યા 5/100. હવે આ 100 ને 100 ઉડી ગયા, બરાબર? તો કેટલા વધ્યા? 5 પૈસા થયા. તો આપણે 5 વડે એને જોડીશું. 3/4 છે, 3/4 રૂપિયા. 100 ગુણ્યા 3/4. 25 ચોક 100 એટલે 4, 25 આપણે કરીએ. 25 ગુણ્યા 3 એટલે 25 તરી 75. 75 એટલે આપણે 3/4 રૂપિયા એટલે 75 પૈસા થાય. એને આપણે એની સાથે જોડીશું. 99 છે, એના છેદમાં 100. 100 ગુણ્યા 100 કેમ લઈએ છીએ? 1 રૂપિયો બરાબર 100 પૈસા છે ને, એટલા માટે. 99/100 તો 100 રદ થઈ ગયા. 99 વધ્યા. તો હવે ક્યાં છે 99? એની સાથે આપણે એને જોડીશું. બાકી કેટલા રહેશે? 1/4. 100/1/4 એટલે 25 પૈસા થયા. પીળા સાથે લીલા જોઈન્ટ થઈ ગયા. 100 સાથે અંશનો ગુણાકાર કરવાનો. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. જે અંશ છે, લીટીની ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની છેદ કહેવાય. જે વધશે પૈસા. પૈસાને આપણે હવે દશાંશમાં કેમ ફેરવવાનું? 5 પૈસા છે, 5 ને આપણે 100 વડે ભાગવાના. હવે દશાંશમાં કરીએ. 2 મીંડા આપણે રદ કરવાના. 0.05. એકમ, દશક અને 100. 0.05 એની સાથે આપણે જોડીશું. 25 પૈસા આપણે 25 કરીએ અને નીચે 100. તો અહીંયા 0.25 થયું. તો હવે 0.25 એની સાથે જોડ્યા. 99 છે તો 0.99 થશે. 99ના છેદમાં 100 એટલે 2 પોઈન્ટ ખસે એટલે 0.99. હવે 50 પૈસાને 0.50. હવે 0.75 એક આપણે કરીએ એટલે આપણને ખબર પડી જાય. 10 પૈસા તો 0.10 આપણને તરત જ સમજણ પડી જાય. રૂપિયામાંથી પૈસા કર્યા અને પૈસામાં એને દશાંશ અપૂર્ણાંકમાં આપણે કર્યા. હવે આપણે આગળ જોઈએ. રંગબેરંગી ડિઝાઇન. આ કાગળનો કેટલામો ભાગ વાદળી રંગનો છે? ભાગ કેટલા પાડ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 ભાગ પાડ્યા છે. હવે કેટલા ભાગ વાદળી રંગનો છે? તો 1 ભાગ છે. તો આપણે અહીંયા 1 લખવાના. 1 ભાગ. આ ભાગનો કેટલામો ભાગ લીલા રંગનો છે? 1, 2 અને 3. 10માંથી 3 ભાગ છે એટલે લીલા રંગના, એટલે 3 દશાંશ. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? એ કયો છે? તો અરે 0.2. 2માંથી 10. 0.2 એટલે શું થયું? 2/10. 2 લાઈન છે એ પીળા કલરની છે. તો પીળો રંગ છે એ 0.2 જેટલો ભાગ ઢાંકે છે. આરે આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે. હા, 1/10 થયા. પોઈન્ટમાં ફેરવીએ તો 0.1 એ વાદળી રંગનો છે. આ 10 ભાગ હતા. હવે તો વધારે ભાગ છે. જુઓ, બીજો એક કાગળ જુઓ. દરેક પટ્ટી 10 આમ 10 આમ
10 ને 10 કુલ આમાં તો 100 ખાના થયા. શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? તો કે હા, એક ખાનું એ 100મા ભાગનું થયું. તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. કુલ વાદળી રંગના 10 ખાના છે. શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે? તો કે હા, 100માંથી 10 ખાના વાદળી રંગના છે. આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે. એક મીંડું રદ કરીએ એટલે 1/10 થઈ ગયું, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો. આ વિધાન સાચું છે. શું આપણે કહી શકીએ કે 10/100 1/10 0.10 અને 0.1 લખાય? તો કે હા, આ રીતે લખી શકાય. 0.10 લખીએ એટલે એનો જવાબ 0.1 થઈ જશે. કેલ્ક્યુલેટરમાં એવું લખાઈને આવે. આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ. કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? આપણે આગળ આકૃતિમાં જોયું. આ બધા વિધાન આપણે પછી કરવાના. બીજા કેટલા સફેદના ખાના છે એ બધા જોઈ અને જે પણ કરીએ એ 100માંથી ભાગમાંથી કરવાના. દાખલા તરીકે 10 ખાના કીધા તો 1/10 ભાગ, આખા પેજનો 10મો ભાગ એ વાદળી રંગ રોકતો હતો. 5 ખાના હોય 100માંથી, એ શું કહેવાય? 0.05 આટલામો ભાગ રોકે છે. હવે રમોત્સવ આવ્યો. મલ્લમપુરમની શાળાનો રમોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ, ટીના 3.50 મીટર, મીના 4.05 મીટર, રેહાના 4.50 મીટર, અનુ 3.05 મીટર, અમીના 3.35 મીટર લાંબી કૂદ છે. ટીનાએ 3.5 મીટરનો કૂદકો લગાવ્યો. 3.50 એટલે કે 3 મીટર અને 50 સેન્ટીમીટર. પાછળનો ભાગ સેમી. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. ધારો કે 50 છે, એને સેમીમાં ફેરવવું હોય તો એક મીંડું રદ થઈ ગયું એટલે 0.5. 3.5 લખીએ તો પણ ચાલે. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? અનુએ 3.05 એટલે 3 મીટર અને 5 સેમી. પાછળ છે એ સેમી છે, આગળની એ પૂર્ણાંક છે એ મીટર. લાંબી કોણ કૂદ જીત્યું છે? સૌથી વધુ રેહાનાએ. રેહાના લાંબી કૂદ જીતી છે 4.50 મીટર. પહેલો જે રેહાનાનો નંબર, મીના અને ટીના. નામ દર્શાવી દેવાના આપણે. તમને યાદ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આથી 1 સેન્ટીમીટરને મીટરનો 100મો ભાગ છે. 1 સેન્ટીમીટર 100નો કેટલામો ભાગ થયો? 0.01. 1 સેમીને ખાલી જગ્યા મીટર પણ લખી શકીએ. 1 સેમીને 1/100 મીટર પણ લખી શકીએ છીએ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. 1/100 લખી શકીએ. મીટરમાં દર્શાવો. 3 મીટર 45 સેન્ટીમીટર. 3.45 મીટર. 45ના છેદમાં આપણે 100 કરીએ એટલે 0.45. 3 અને 45 આનો સરવાળો કરીએ એટલે આવી ગયું 3.45. હવે 99 સેન્ટીમીટર એના કેટલા મીટર થાય? તો 0.99.
99/100 લખવાના. 1 મીટર અને 5 સેન્ટીમીટર 1.05 મીટર. અહીં 50 કરીએ તો અહીંયા 5 છે એટલે 1.05. હવે અહીંયા આગળ વધીએ. એક પહેલવાન છે, શ્વાસ બહાર કાઢ્યા પછી 1.52 મીટરની છાતી થાય છે, એટલે શ્વાસ લે તો 1.82 મીટર થાય. બંને વચ્ચેનો તફાવત કેટલો? 1.82 ઓછા 1.52. 1.82માંથી માઇનસ 1.52. 2માંથી 2 જાય 0, 8માંથી 5 જાય 3, 1માંથી 1 જાય 0. 0.30 મીટરનો તફાવત આવે. ટૂંકમાં 30 મીટર જેટલી છાતી ફૂલે અને ઘટે. તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત માપો. તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેમી વધવાની જરૂર છે. દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે? 2 મીટર ઊંચાઈ સુધી પહોંચવા 45 સેમી વધવાની જરૂર છે. 2 મીટરમાંથી આપણે બાદ કરીએ. 2.00 માઇનસ 45 કરવાના, 0.45. હવે 10માંથી 5 જાય એટલે 5. 0 ઉપર આપણે 9 મૂકીશું અને 2 ઉપર 1. 9માંથી 4 જાય એટલે 5. 1માંથી 0 એટલે 1. એની મીટરની ઊંચાઈ 1 મીટર 55 સેમી દિનેશ હશે. એની હાઇટ એટલી હોય, એમાં 45 ઉમેરીએ એટલે આટલું થાય. માવરો. વિવિધ દેશોનું ચલણી નાણું. શું તમે અન્ય દેશોમાં વપરાતી ચલણી નોટો અને સિક્કાઓ જોયા છે? શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું આ કોષ્ટક છે. આ બધા દેશના નામ છે, એની સામે ચલણી નાણું છે અને ભારતીય રૂપિયામાં એની કરન્સી થાય છે એ બતાવ્યું છે. $1 એટલે કેટલા રૂપિયા? 1 રૂપિયો એટલે કેટલા? બધાના $1, 1 રૂપિયો બધા 1 છે. એની સામે આપણા ભારતીય રૂપિયા છે. દાખલા તરીકે ઇંગ્લેન્ડનું 1 પાઉન્ડ હોય તો આપણા 86.63 થાય, 86 રૂપિયા 63 પૈસા. $1 હોય યુએસના તો 65 રૂપિયા 29 પૈસા. આ રીતે આપણે દાખલા ગણવાના. કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? આ ઇંગ્લેન્ડના 86 રૂપિયા છે. 1 પાઉન્ડ છે તો આપણા 86 રૂપિયાને 63. અહીંયા આવશે ઇંગ્લેન્ડ. હવે મિથુનના કાકા અમેરિકામાં રહે છે. મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. મિથુન શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? $, એટલે 65 રૂપિયા 65.29 રૂપિયા. એને એ $10 આપે છે એટલે એને ગુણ્યા 10. હવે 1 પોઈન્ટ ખસે. 65ના છેદમાં અહીંયા 2 પોઈન્ટ ખસેડ્યા એટલે 100 થયા, ગુણ્યા 10. 1 મીંડું રદ થયું. પોઈન્ટ ક્યાં આવશે? 65 2 652.9 થશે. 652 રૂપિયાને 9 પૈસા થાય. હવે 350 રૂપિયા એ વાપરે છે મિથુન પ્રવાસ માટે, તો એમાં આપણે 652.9 અને 350 રૂપિયા એમાં બાદ કરવાના. 9 2 0 3 302 રૂપિયા 9 પૈસા બાકી રહે. આ રીતે તમે ઘણા બધા દાખલાનો સરળતાથી તમે ગણી શકો. 1 પાઉન્ડ એટલે આટલા રૂપિયા, એ આપણે યાદ રાખવાનું. માજીદના પિતાજી સાઉદ અરેબિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે? 1 દિરહામ એટલે 17.79.
₹79 1 બિરહામ એને આપણે 1000 વડે ગુણવાના. પહેલાં પોઈન્ટ રદ કરી નાખીએ એટલે 1779 છેદમાં 2 પોઈન્ટ ખસેડ્યા એને ગુણ્યા 1000. બેયના મીંડા આપણે ઉડી ગયા તો 1779 એની પાછળ એક મીંડું. આ કોને મળ્યા? સાઉદી અરેબિયામાં કામ કરે છે ને એ. હવે અરુણા પિતાજી શ્રીલંકામાં કામ કરે, એને એક શ્રીલંકન રૂપિયો 0.43. 0.43ને આપણે 2 વડે ગુણવાના. 2000 વડે ગુણવાના. ₹43 છેદમાં 100 ગુણ્યા 2000. બે મીંડા ઉડ્યા. 43 2 843 ગુણ્યા 2 એટલે ₹860. આ બે મીંડા ઉડ્યા. 43 ગુણ્યા 20 ₹860. કોને વધારે મળશે? સાઉદી અરેબિયામાં કામ કરે છે એને વધારે પૈસા મળશે. આના કરતાં વધારે કિંમત પૈસા મળે છે. ડીમાં હવે જોઈએ. લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત $30 છે. તે ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. $1 એટલે એના જે રૂપિયા થાય છે 9.83. આટલા રૂપિયા છે એને આપણે 30 વડે ગુણવાના. 983 છેદમાં 100 અને એને ગુણ્યા 30 એટલે હવે 0 ઉડ્યો. હવે 983ને ગુણ્યા આપણે 3 કરવાના છે તો 3 તરી 9, 8 તરી 24નો ચોગડો વધે 2, 9 તરી 27, 27 ને 2 29 એટલે 2049. એમાં છેદ આવશે પોઈન્ટ. 1 પોઈન્ટ ખસશે. 294.9 આટલા રૂપિયા એની ભેટ મોકલી છે. આસ્થા થોડા હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. તેને ₹4 બદલામાં કેટલાના વોન મળી શકે? ₹400 બદલામાં કેટલા મળે? પહેલાં વોનનું કરીએ. ₹0.06 બરાબર 1 વોન થાય. દાખલા તરીકે ₹400 લઈએ. ₹400 કેટલા વોન થાય? 400 ગુણ્યા 1 છેદમાં 0.06 એટલે છેદમાં આપણે 100 લખીએ. 6 એને ગુણ્યા 100 અંશમાં. હવે 6ના ભાગ ચલાવવાના. 400 જોડે આપણે 6ને ભાગાકાર કરવાનો. 400 ભાગ્યા 6 કર્યા. છાયો 36 એટલે 4 વધ્યા. પછી ઉપરથી મીંડું ઉતાર્યું અને પાછું 36. હવે છેદમાં 6 છે. 4 ગુણ્યા 1 પછી સીધો જવાબ આવી જશે. 40,000 ભાગ્યા 6 36. અહીં કેટલા વધ્યા? 4. ઉપરથી 0 એટલે 36. પાછા 6 આવ્યા. એ રીતે આપણે ભાગાકાર કરીએ.
40,006 છાંય છાંય 36 4 વધ્યા પાછું છાંય છાંય 36 પાછા 4 વધ્યા પછી પાછું ઉપરથી આપણે પાછું શૂન્ય ઉતાર્યું છાંય છાંય 36 હવે આપણે પોઈન્ટમાં ખસેડી નાખીએ છેદમાં 4 થઈ ગયા 6,666 બરાબર 1માં કન્વર્ટ થઈ જાય હવે આપણે આગળ જોઈએ આ વસ્તુઓ છે જથ્થો છે બધો અને એની કિંમત આપી છે સાબુ એક જથ્થો 1250 લીલા ચણા 1 કિગ્રા 5,025 કુલ એની કિંમત કેટલી થાય આ તો ખાલી એક્ઝામ્પલ છે એનો સરવાળો કરવાનો કયું શહેર ઠંડુ છે હું હિમાચલ પ્રદેશમાં રહું છું ત્યાં શિયાળામાં તાપમાન 2 સેલ્સિયસ ડિગ્રી થઈ જાય છે પાણી જામી જાય છે કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે હું રાજસ્થાનમાં રહું છું તાપમાન 48 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અહીં બહુ જ ગરમી હોય છે પાણી લાવવા કેટલા કિલોમીટર ચાલવું પડે છે 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું સૌથી ગરમ છે 35.1 મુંબઈ અને સૌથી ઠંડુ છે શ્રીનગર 8.1 મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું 35.1 સેલ્સિયસ અને શ્રીનગરનું 8.1 અહીંયા 0 પછી 15માંથી 8 જાય અહીં 7 અને અહીંયા 2 27 સેલ્સિયસ જેટલું તાપમાન મુંબઈનું વધારે છે એ જ રીતે આ બધાના સરવાળાના બાદબાકી કરવાના છે આ તો તમને એક ઉદાહરણ આપી દઈએ તિરુપંતપુરમમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે તિરુવનંતપુરમમાં 33.5 સેલ્સિયસ અને 40 સુધી આપણે પહોંચાડવાનું છે તો 40.0 અને 33.5 હવે એનો આપણે દસકો લઈએ બાદબાકી કરી 10માંથી 5 જાય તો 5 અહીંયા ઉપર આપણે 9માંથી 3 જાય એટલે 6 અને 3માંથી 3 જાય એટલે 0 6.5 સેલ્સિયસ એનું તાપમાન વધી જાય છે આ રીતે બધા સરવાળા બાદબાકીના દાખલા થાય અને આપણો વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે એટલે તમને જે આ એક્ઝામ્પલ આપ્યા છે એ રીતે આપણે બીજા પણ સરવાળા બાદબાકીના દાખલા કરી અને તેનું તાપમાન કેટલું છે એ પણ આપણે જોઈ શકીએ અને તમે પણ તમારી રીતે પ્રેક્ટિસ કરીને આગળ થોડા દાખલા કરી શકો આ પ્રકરણ 10મો અને 100મો ભાગ આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે અને તમે પણ આ દાખલાની બધા પ્રેક્ટિસ ઘેર કરજો